हेलो स्टूडेंट्स। ત્રીજું ફોર્સ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ 1911માં રધરફોર્ડ નામના વૈજ્ઞાનિકે જે પ્રાથમિક ખ્યાલ આપ્યો એમાં ન્યુક્લિયસ પ્રોટોન ધરાવે, જે અહીંયા જાંબલી કલરના કેન્દ્રમાં રહેલા કોર ભાગ તરીકે ઓળખાય, અને ઇલેક્ટ્રોન્સ જે છે એની આજુબાજુ આ રીતે ભ્રમણ કરતા હોય તેવું પ્રાથમિક બંધારણમાં એણે જણાવ્યું. અને 1917માં જે પ્રોટોનનું સ્ટ્રક્ચર હતું અને જે ન્યુટ્રોનનું સ્ટ્રક્ચર હતું તે તેણે સંશોધન બાદ ડેવલપ કર્યું. હવે આ એક ઝુમખું છે જેમાં ઘણા બધા પ્રોટોન્સ કે ઘણા બધા ન્યુટ્રોન્સ એકબીજા સાથે જોડાયેલા છે, જેને આપણે ન્યુક્લિયસનો ભાગ ગણીએ છીએ. તમે એવું જાણતા હશો કે ન્યુક્લિયસમાં હંમેશા પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે અને ઇલેક્ટ્રોન આજુબાજુ ફરતા હોય છે. હવે વાત કરું તો જો બે સમાન વિદ્યુત ભારો એટલે કે બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય, તેમની વચ્ચે હંમેશા અપાકર્ષણ બળ લાગે. પણ તમે એમ કહેશો કે સર ન્યુક્લિયસની અંદર તો ઘણા બધા પ્રોટોન હોય અથવા ઘણા બધા ન્યુટ્રોન હોય. ધારો કે આ બે પ્રોટોન ન્યુક્લિયસની અંદર રહેલા હોય તો એમની વચ્ચે તો અપાકર્ષણ લાગવું જોઈએ, બંને એકબીજાથી દૂર જતા રહેવા જોઈએ, બરાબર. અને જો બંને જે એકબીજાથી દૂર જતા રહેતા હોય તો એમની વચ્ચે જે લાગતું ફોર્સ છે એ તમે જે સ્કેલ જોઈ રહ્યા છો એ પ્રમાણે વધતું જવું જોઈએ. હવે આ જે ફોર્સ છે જેના કારણે આ બે જે ધન વિદ્યુતભારોની આપણે વાત કરતા હતા, બંને જે સજાતીય વિદ્યુતભારોની હું વાત કરું છું, બંને ધન છે, ધ્યાન રાખજો. પ્રોટોન અને પ્રોટોન બંને ન્યુક્લિયસની અંદર રહેલા છે. એમની વચ્ચે લાગતું ફોર્સ એટલું બધું સ્ટ્રોંગ હોય કે એક પ્રોટોન બીજા પ્રોટોનને 8000 માઇલ્સ પર સેકન્ડની સ્પીડથી દૂર મોકલી આપે. તમે ઇમેજિન તો કરો કે આ જે સ્પીડ છે એ કેટલી છે. અને આપણે જો એક જણની વાત કરીએ તો 70 લીવ્સ જેટલું એનું વેઇટ એપ્રોક્સિમેટલી હોય છે. હવે જો આપણે એમ કહીએ કે આ બધા જે પ્રોટોન હોય અથવા તો જે બધા ન્યુટ્રોન છે એ એટલા બધા સ્ટ્રોંગ છે કે બધા એકબીજાને દૂર મોકલવા સક્ષમ છે, તો બધા વચ્ચે એટલું બધું સ્ટ્રોંગ અપાકર્ષી બળ લાગતું હોય, પણ એવું થતું નથી અને બધા એકબીજાને જકડી રાખવાનો પ્રયત્ન કરે છે. તમે આજે તીર જોઈ રહ્યા છો એવું દર્શાવે છે કે નજીક આવી રહ્યા છે. એટલે એનો અર્થ એવો થાય કે ન્યુક્લિયસને બાંધવા માટે રિસ્પોન્સિબલ એક ફોર્સ છે, અને એ જ ફોર્સ એટલે બીજું કોઈ નહીં વિદ્યાર્થીઓ, સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ તમે એવું કહી શકો. તમે બે પ્રકારના સ્ટ્રક્ચર જોજો. લેફ્ટ સાઈડ પર અનસ્ટેબલ એટલે કે અસ્થાયી, અને જે જમણી બાજુ પર છે એ સ્ટેબલ. તો તમે એમ કહેશો કે જો અનસ્ટેબલની વાત કરો તો તમે એવું જોઈ શકો છો કે એમાં એક એક પ્રોટોન કે ન્યુટ્રોન ખરતો જાય છે, પણ હકીકતમાં એવું થતું નથી. સ્ટ્રક્ચરમાં હંમેશા બધા જ ન્યુટ્રોન કે બધા જ પ્રોટોન એકબીજા સાથે જકડાયેલા રહે છે, જે આપણે ઓલરેડી જાણીએ છીએ, જે એનું બંધારણ દર્શાવે છે. આ કોષ્ટક તમે કેમેસ્ટ્રીમાં ડિટેલમાં ભણવાના છો વિદ્યાર્થીઓ, પણ આનો અર્થ એવો થાય કે તમે જેટલા નંબર ઓફ પ્રોટોન્સ વધારે મેળવશો એટલા એમાં સ્ટેબિલિટીની શક્યતા, બરાબર. એટલે એનો અર્થ એવો થાય કે ધારો કે 100 પ્રોટોન રહેલા હોય તો પછી એનો મતલબ એવો થાય કે એ ભારે તત્વ ગણાય અને એ સ્ટેબલ થવાની શક્યતા ઓછી ગણાય. ધારો કે આપણે એમ નક્કી કરીએ કે આ જે બે પ્રોટોન છે બંને સજાતીય વિદ્યુતભાર ગણાય. તમે એવું જોઈ શકો છો કે એમની વચ્ચે અપાકર્ષી બળ લાગવાનું છે અને બંને અપાકર્ષી બળના કારણે એકબીજાથી દૂર જવાના છે, અને એ બળ બી ઓછું નથી, ઘણું સ્ટ્રોંગ છે. એવી રીતે આપણે એમ કહીએ કે બધા ઓબ્જેક્ટને નજીક લાવવામાં આવે તો એમની વચ્ચે પણ આવું જ બળ લાગતું હોય છે. આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની ટૂંકનોંધ છે વિદ્યાર્થીઓ. આપણે બધા જ મુદ્દા કવર કરીશું જે આપણે ડિસ્કશન કરીએ ત્યારે. ન્યુક્લિયસમાં પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ રહેલા હોય છે. પ્રોટોન્સ ધન વિદ્યુતભારિત કણો છે અને ન્યુટ્રોન વિદ્યુતભાર વિહીન કણો છે. કુલમના નિયમ પ્રમાણે વિચારીએ તો સજાતીય વિદ્યુતભાર ધરાવતા પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે છે, અને જો આમ થાય તો ન્યુક્લિયસ અસ્થિર બને, જે સૂચવે છે કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખતું બળ જવાબદાર બળ, જેને પ્રબળ આકર્ષી બળ ગણાય, એટલે જ આપણે એને સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ કહીએ છીએ. પ્રોટોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે ન્યુક્લિયસમાં લાગતા વિદ્યુતભારથી સ્વતંત્ર, ખાસ સૂચના વિદ્યાર્થીઓ, વિદ્યુતભારની આમાં જરૂર નથી, કારણ કે ન્યુટ્રોનનો તો કોઈ ચાર્જ જ નથી હોતો, છતાં એમની વચ્ચે આ ફોર્સ લાગતો હોય છે. તો
તમે એવું જોઈ શકો છો કે આ છેલ્લા પેરેગ્રાફમાં પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે તેવું કીધું, ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે કે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ આવા પ્રકારનું આકર્ષિત સ્ટ્રોંગ બળ લાગતું હોય છે, જેને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બળ ફક્ત ન્યુક્લિયસમાં જ લાગે છે, જેથી તમે એને લઘુ અંતરીય કહેશો, શોર્ટ રેન્જ કહેવામાં આવે. અહીંયા બ્રેકેટમાં લખ્યું છે 10⁻15 મીટર, એટલે કે એને કહેવાય ફેમ્ટોમીટરની રેન્જ. ફર્મી વૈજ્ઞાનિક હતો, એને ફર્મી તરીકે પણ ઓળખાય. બધા જ બળો જે મૂળભૂત છે 4, એમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ સૌથી વધારે પ્રબળ છે. અને એક્ઝામ્પલ તરીકે વિદ્યુત ચુંબકીય બળ કરતાં આ બળ જે છે એ 100 ગણું સ્ટ્રોંગ છે. બરાબર. ન્યુટ્રોન ને પ્રોટોન એ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા કણોના બનેલા હોય તેમ માનવામાં આવે છે. તેથી હાલના સંશોધન પ્રમાણે આ બળ ક્વાર્ક બળને આભારી છે તેમ માનવામાં આવે છે. આપણે ક્વાર્કની ચર્ચા વિદ્યાર્થીઓ આજના જ લેક્ચરમાં કરીશું. એના જે પ્રકારો છે, એનું જે બંધારણ છે, એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. પણ અત્યારના આધુનિક સંશોધનો એવું કહે છે કે ક્વાર્કનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, પરંતુ ન્યુટ્રોન અને પ્રોટોન એ ક્વાર્ક્સના બનેલા છે એવું માનવામાં આવે છે. ઓકે વિદ્યાર્થીઓ, તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળમાં જેટલા મુદ્દાની આપણે ચર્ચા કરી એ બધા જ મુદ્દાઓ તમારે એકવાર મોઢે કરી નાખવા અને એની નોટ્સ બનાવી દેવી, તૈયાર કરી નાખવા. આપણે જે ડિસ્કશન કરી એ બધા જ મુદ્દાઓને અહીંયા એનિમેશનથી પણ રજૂ કર્યા છે. આગળ વધીએ તો ચોથું અને છેલ્લું વીક ન્યુક્લિયર ફોર્સ. રેડિયમ, પ્લુટોનિયમ, થોરિયમ, કાર્બન-14 ડેટિંગ જેવા નામ વિદ્યાર્થીઓ કદાચ તમે સાંભળ્યા હોય. રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે, એ બધામાં વીક ન્યુક્લિયર ફોર્સ રિસ્પોન્સિબલ છે. જે ન્યુક્લિયસમાં 83 કરતાં વધારે પ્રોટોન્સની સંખ્યા હોય એ બધા જ વચ્ચે વીક ન્યુક્લિયર બળ લાગે છે. રેડિયેશન ઉત્પન્ન કરે છે. આવા પદાર્થોને અનસ્ટેબલ અને રેડિયો એક્ટિવ ઓબ્જેક્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને રેડિયો એક્ટિવનો મતલબ એવો થઈ ગયો કે એમાંથી વિકિરણોનું ઉત્સર્જન કરે છે, નુકસાન કરે છે. બીટા ડીકે. હવે બીટા એટલે બીજું કોઈ નહીં, ઇલેક્ટ્રોન્સ. ઘણી વખત બીટા માઇનસની વાત થતી હોય તો તેને ઇલેક્ટ્રોન કહેવાય. ઘણી વખત બીટા પ્લસની વાત થતી હોય તો તેને પોઝિટ્રોન કહેવાય. વિદ્યાર્થીઓ, કન્વર્ઝન ઓફ ધ વન પાર્ટિકલ ઇન્ટુ અનધર. હવે તમને એવું થતું હશે કે સર આ ન્યુક્લિયસની અંદર એક કણ બીજા કણમાં કેવી રીતે રૂપાંતરિત થાય? તો આપણે 12મામાં ભણીશું પ્રોટોન ન્યુટ્રોનમાં રૂપાંતરિત થાય અને ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતરિત થાય. અને જો આવું ચેન્જીસનું મૂલ્ય તમે વ્યાખ્યાયિત કરી શકતા હોય તો જ તમે આ વીક ન્યુક્લિયર ફોર્સ વિશે જાણકારી મેળવી શકો. આ બધું જે કંઈ પણ થાય છે એ વીક ન્યુક્લિયર બળના જ કારણે થાય છે. ન્યુક્લિયસની અવધિમાં જ થાય છે, ન્યુક્લિયસની અંદર સીમિત છે. આ બધું શોર્ટ રેન્જમાં થતી પ્રોસેસ છે. એટલે તમે એમ કહી શકો કે આ બધી જ ઘટનાઓ ન્યુક્લિયસની અંદર બને છે. અહીંયા જે લખ્યું છે તેમ કે ભાઈ બીટા ડીકે માટે સૌથી વધારે અગત્યનો વીક ન્યુક્લિયર ફોર્સ છે. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આ જે વીક બળ છે એ વીક બળ એ ન્યુક્લિયસની અંદર જ લાગે છે, પણ આ સ્ટ્રોંગ બળ કરતાં કંઈક જુદું છે. બરાબર. અને આની અંદર પણ તમે ક્વાર્ક્સનો સમાવેશ થાય એવું જોયું. તો આપણે પહેલાં ક્વાર્કના પ્રકાર જોઈ લઈએ. ટોટલ 6 પ્રકારના ક્વાર્ક આવે. એક અપ ક્વાર્ક, બીજું ડાઉન ક્વાર્ક, ત્રીજું ચામ, ચોથું સ્ટ્રોંગ, પાંચમું ટોપ અને છઠ્ઠું બોટમ ક્વાર્ક. એમાં તમે જે પહેલાં બે જોઈ રહ્યા છો અપ અને ડાઉન ક્વાર્ક, આ બંનેનું ચોક્કસ સ્ટ્રક્ચર હોય છે જે બંધારણમાં ભાગ લે છે. બાકીના જે 4 તમે જોઈ રહ્યા છો એનું ચોક્કસ યોગ્ય બંધારણ હોતું નથી, જેથી તે પોતાના ગુણધર્મોના કારણે બંધારણમાં ભાગ લેતા નથી. આવું સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે. તો આપણે અપ અને ડાઉન ક્વાર્કની વાત કરીએ, એનાથી જ પ્રોટોન અને ન્યુટ્રોન બનેલા છે. બરાબર. આ પણ એક સંશોધનનો વિષય છે અને જે રિસર્ચથી મળ્યું છે એના જ આધારે આમાં આપણે મુદ્દાની ડિસ્કશન કરીશું. એક્ઝામ્પલ તરીકે ન્યુટ્રોન બનાવવો હોય, બરાબર, તો એની અંદર 2 ડાઉન ક્વાર્ક જોઈએ અને 1 અપ ક્વાર્ક જોઈએ. આપણે ડિટેલ ચર્ચા તો વિદ્યુત ભારવાળા ચેપ્ટરમાં કરશું. એ જ રીતે જો પ્રોટોન બનાવવો હોય તો 2 અપ ક્વાર્ક જોઈએ અને 1 ડાઉન ક્વાર્ક જોઈએ. જો આ રીતે 3 ક્વાર્ક ભેગા થાય, તમે જોજો બંનેના સ્ટ્રક્ચરમાં 3 ક્વાર્ક છે. બરાબર. ન્યુટ્રોન બનાવવા માટે 2 ડાઉન અને 1 અપ, પ્રોટોન બનાવવા માટે 2 અપ અને 1 ડાઉન. બંનેમાં 3 ક્વાર્ક છે. સ્વતંત્ર અસ્તિત્વ ક્વાર્ક ધરાવતો નથી. જો હોય તો આ રીતે 3 જ જોવા મળ્યા છે, બીજી કોઈ રીતે
ક્વાર્કને મેળવી શકાયા નથી. આ ખૂબ જ અગત્યની બાબત છે વિદ્યાર્થીઓ, એટલે ખાસ ધ્યાન આપજો. ક્વાર્કનું સ્વતંત્ર અસ્તિત્વ જોવા મળ્યું નથી. એકલો ક્વાર્ક કોઈ દિવસ અસ્તિત્વમાં ન હોય. બરાબર? એટલે આ જે અત્યારે આપણે રિસર્ચ સમજીએ છીએ એ જો બદલાઈ જાય કે આમાં ભવિષ્યમાં બીજું કંઈ શોધાઈ જાય અને ચેન્જીસ થાય તો કદાચ એવું બને કે સ્ટ્રક્ચર જ બદલાઈ જાય. લેટેસ્ટ સંશોધન એવું કહે છે કે ડબલ્યુ બોઝોન નામના જે પાર્ટિકલ છે અને ઝેડ બોઝોન નામના જે પાર્ટિકલ છે એ એના સ્ટ્રક્ચર પર આધારિત વીક ન્યુક્લિયર ફોર્સ અત્યારે શોધાયા છે. તો ડબલ્યુ બોઝોન પાર્ટિકલને પોઝિટિવ ક્યાં તો નેગેટિવ ચાર્જ હોય છે, અને જો ઝેડ બોઝોન પાર્ટિકલની વાત કરું તો એને કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી. તે વિદ્યુતભારની દૃષ્ટિએ તટસ્થ હોય છે. હવે પ્રશ્ન એવો આવે કે વીક ન્યુક્લિયર ફોર્સનું મેઇન કામ શું? તો તમે એમ કહી શકો કે ભવિષ્યમાં આપણે એનર્જીને ભાંખવી હશે તો વીક ન્યુક્લિયર ફોર્સનો જ ઉપયોગ કરવો પડશે. એક્ઝામ્પલ તરીકે સનલાઇટ જે છે, સૂર્ય, એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે, કરોડો વર્ષોથી આપણને ઉર્જા આપે છે. તો એમાં વીક ન્યુક્લિયર ફોર્સ સમજવું પડશે, એમાં ઇલેક્ટ્રોન્સની ઉત્પત્તિ સમજવી પડશે. બરાબર? એટલે એ સૌથી મોટું એક્ઝામ્પલ તમે એમ કહી શકો કે વીક ન્યુક્લિયર ફોર્સના જ કારણે ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન દરમિયાન આ વીક ન્યુક્લિયર ફોર્સ જ જવાબદાર છે. જો આ ન થતું હોય તો ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન જેવા પાર્ટિકલની ઉત્પત્તિ વિશેના બહુ મોટા જ પ્રશ્નો ઉપસ્થિત થાય. પણ હકીકતમાં આપણે એવું જાણી ગયા છે કે વીક ન્યુક્લિયર ફોર્સ એ એટલું બધું અગત્યનું છે કે જેના અનુસંધાનમાં ઘણી બધી ઘટનાઓ જે નેચરલ પણ છે અને ઘણી બધી માનવ સર્જિત પણ છે, જેના વિશે આપણે ઓલરેડી જાણકારી મળે. થોડી કમ્પેરિઝનની વાત કરીએ વિદ્યાર્થીઓ, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ કરતાં વીક ન્યુક્લિયર ફોર્સનું મૂલ્ય થોડું વીક હોય છે, પણ ગ્રેવિટેશન કરતાં તો એ સ્ટ્રોંગ હોય છે. અહીંયા આપણે એને ટૂંકનોંધ પર બધા જ મુદ્દાની ડિસ્કશન કરી લઈએ. વીક ન્યુક્લિયર બળ એ માત્ર નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયાઓ જેવી કે ન્યુક્લિયસમાંથી બીટા કણોનું ઉત્સર્જન દરમિયાન જોવા મળે છે. બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન અને વિદ્યુતભાર વહીને એમાં ન્યુટ્રિનોનું ઉત્સર્જન કરે છે. વિદ્યાર્થી, આ ન્યુટ્રિનો નવો શબ્દ છે, હલકામાં હલકો પાર્ટિકલ છે. આપણે એને ન્યુક્લિયર ફિઝિક્સમાં ભણીશું. આ બધો ન્યુક્લિયર ફિઝિક્સનો ભાગ ગણાય. વીક ન્યુક્લિયર બળ એ ન્યુટ્રિનોના બીજા કોઈ કણો સાથેની આંતરક્રિયા દરમિયાન ઉદ્ભવતું બળ છે. વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ આપણે વાત કરી, પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં નબળું હોય છે. વીક ન્યુક્લિયર બળની અવધિ 10⁻15 મીટરના વિસ્તારના ક્રમની હોય છે. એટલે આપણે એમ કીધું કે આ જે છે એ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ હોય છે, પણ બાકીના બે કરતાં, એટલે કે સ્ટ્રોંગ બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં તો નબળું જ હોય છે. એટલે જેટલા મુદ્દાની આપણે ડિસ્કશન કરી છે વિદ્યાર્થીઓ, એ બધા જ મુદ્દા વીક ન્યુક્લિયર બળના મુદ્દાઓ ગણાય. તમે અહીંયા બે વસ્તુ નોંધી હોય તો તમે જે પહેલા પેરેગ્રાફમાં જોઈ રહ્યા છો એમાં એવું લખ્યું છે કે બીટા કણોના ઉત્સર્જન દરમિયાન જોવા મળે છે. તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, બીટા કણનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન પણ થાય અને પોઝિટ્રોન પણ થાય. ખાલી ફરક એટલો હોય કે ઇલેક્ટ્રોનનો ચાર્જ માઇનસ હોય એટલે એને ઈ માઇનસ વડે દર્શાવવામાં આવે, અને પોઝિટ્રોનનો ચાર્જ પ્લસ હોય એટલે એને ઈ પ્લસ વડે દર્શાવવામાં આવે. બીજા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન અને વિદ્યુતભાર રહિત એવા ન્યુટ્રિનોનું ઉત્સર્જન કરે છે. તો ન્યુક્લિયસ, હવે કોઈને એમ પ્રશ્ન થાય કે સર ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન કેવી રીતે નીકળે? તમને આ વાક્ય આમ જોવા જાવ તો ખોટું લાગશે, પણ આ પ્રોસેસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે વિદ્યાર્થીઓ. ન્યુક્લિયસની અંદર તો બધાને ખબર છે કે પ્રોટોન અને ન્યુટ્રોન જ રહેલા હોય, પણ એમાં એક ઘટના બને અને એમાંથી ઇલેક્ટ્રોન્સ અને ન્યુટ્રિનો અથવા પોઝિટ્રોન અને ન્યુટ્રિનો ઉત્પન્ન જેને આપણે સમીકરણ વડે દર્શાવી શકીએ. કારણ કે વિદ્યુતભાર પર આધારિત ઘટના છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, પણ એ ન્યુક્લિયર ફિઝિક્સમાં આવશે. બરાબર? અને હવે આગળ વધીએ વિદ્યાર્થીઓ. રેન્જની તો વાત આપણે કરી, પણ હવે ચારે ચાર બળને જો આપણે એક સાથે સરખાવવા હોય તો તમે સૌથી પહેલું જુઓ છો ગુરુત્વાકર્ષી બળ, અને એમાં સાપેક્ષ મૂલ્ય 10⁻36, એની અવધિ અનંત, એટલે કે બ્રહ્માંડમાં દરેકે દરેક કણ વચ્ચે લાગતું હોય, તમે એમ કહી શકો. બીજા નંબરનું જે બળ છે એ છે વીક ન્યુક્લિયર બળ, જેની અવધિ 10⁻13. આ સાપેક્ષ મૂલ્ય છે વિદ્યાર્થીઓ, અને ક્રમમાં છે. અતિ સૂક્ષ્મ હોય છે, એટલે કે ન્યુક્લિયસની અંદર જ લાગે છે, માત્ર ન્યુક્લિયસના વિસ્તારમાં, એટલે કે 10⁻15 મીટરના વિસ્તારમાં.
જેને આપણે ફેમ્ટોમીટર કહીએ છીએ. અને કોની વચ્ચે લાગે છે? તો પ્રાથમિક કણો વચ્ચે લાગે છે, એટલે કે ન્યુટ્રિનો વચ્ચે લાગે છે. વિદ્યાર્થીઓ, ન્યુટ્રિનો જે છે એ ન્યુટ્રોન કરતાં જુદા કણો છે. ન્યુટ્રોન એ ન્યુટ્રિનો નથી, અલગ પ્રકારના પાર્ટિકલ છે. દુનિયામાં 100 કરતાં વધારે પાર્ટિકલ છે. તમે નામ સાંભળ્યા હોય તો ઓછા સાંભળ્યા હોય, કારણ કે તમે માત્ર પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન સાથે ડીલ કરો છો. બાકીના પાર્ટિકલ સંશોધનનો વિષય હોવાથી આપણે વ્યવહારમાં એને સમજતા નથી, પણ એ અસ્તિત્વ ધરાવતા હોય છે. ત્રીજા નંબરનું જે ફોર્સ છે એ છે વિદ્યુત ચુંબકીય બળ. સાપેક્ષ મૂલ્ય જોવા જાવ તો 10⁻². એની અવધિ કેટલી? તો કે અનંત. અને કોની વચ્ચે લાગે? તો કે વિદ્યુતભારિત કણો વચ્ચે લાગે. એક્ઝામ્પલ તરીકે ઇલેક્ટ્રોન પ્રોટોન, પ્રોટોન પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે આ પ્રકારનું વિદ્યુત ચુંબકીય બળ. હવે જે ચોથું છે એ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, સૌથી પ્રબળ. તમે જુઓ એનું સાપેક્ષ મૂલ્ય 1 છે. કેટલી અવધિમાં લાગે? અતિ સૂક્ષ્મ છે, માત્ર ન્યુક્લિયસના વિસ્તારમાં જ લાગે છે, એટલે કે 10⁻15 મીટર, એટલે કે ફેમ્ટોમીટરના ક્રમમાં. કોની વચ્ચે ઉદ્ભવે? તો કે ન્યુક્લિયોન્સની વચ્ચે જ ઉદ્ભવે. ન્યુક્લિયોન્સનો અર્થ એવો થાય પ્રોટોન અને ન્યુટ્રોન, જે ન્યુક્લિયસની અંદર રહેલા છે. એટલે પ્રોટોન ન્યુટ્રોન, પ્રોટોન પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે આ બળ લાગતું હોય એવું સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે. તો આજના લેક્ચરમાં આટલું જ વિદ્યાર્થીઓ. નવા લેક્ચરમાં ફરીથી મળીશું. ટેક કેર. ગુડ બાય.